તો દોસ્તો વાડીએ કઈક રહેવાની જ અલગ મજા આવે. જો ખાટલો ઢાળેલો હોય, મસ્ત ઠંડો પવન આવતો હોય, વાડીએ રહેવાની જ મજા આવે. જો ઓલી સાઈડ પવન સકાશે, કેવા મસ્ત પવન સકાશે. તો આવો નજારો તો વાડીએ જ જોવા મળે. તો હાલો તમને આખા વિડીયોમાં આખી મારી વાડીનું હું વસ્તુ છે, હું મેં જુગાડ કર્યા છે તે બતાવું. તો વાડી આવો ખાટલો હોય, મસ્ત ઠંડો પવન આવતો હોય, એક બાજુ ઢોર બાંધેલા હોય, અને મસ્ત જો ભાઈ વડલો છે આપણો વર્ષો જૂનો, લગભગ મારી સાંભળીને પેલાનો વડલો છે, એટલે 50 વર્ષ પેલાનો તો વડલો છે જ. તો હાલો દોસ્તો, મારું નામ છે અલ્પેશ ધરીજિયા અને આપણી ચેનલનું નામ છે ધરીજિયા ફાર્મ. તો આજે આપણે વાડી આવવાનું નક્કી કર્યું હતું કે આજે આપણે વાડી આવીને બધા ખેડૂતોને બતાવવાનું છે બધાને કે વાડીનું કામ કેવું હોય. તો સૌથી પહેલા આપણે વાડી આવ્યા એટલે આપણા ગાયો હોય, ગાયો પાસેથી આપણા જે એને રાતે પોદળા કર્યા હોય તે બધા ટહડી અને યપકો નાખી દઈ. જો આ રીતે યપકો નાખવાના. પછી નીણ અમુક ઢોર જે હોય તે બગાડતા હોય તો તે લઈ અને આને બીજી જગ્યાએ આમ નાખી દેવાય. આપણે સવારમાં ઢોર પાઈ દઈ, પાણીની ડોલ આવી રીતે ભરી અને હવે આપણે ઢોર પાવાનું ચાલુ કરી દીધું છે. કેટલું બધું સારું જોઈએ પાણી, ત્યારે આ ઢોર બધા પી રહે. આપણા ઢોરનું એક નક્કી છે કે એકા બીજીનું હેઠું પાણી પીતા નથી, એટલે આપણે બધા ઢોરને અલગ અલગ પાવું પડશે. તો તે પેલું લઈ લઈ પો હે. તો દોસ્તો હવે આપણે નીણ નાખવાની છે. તો આ નીણ બહુ મોટી છે તો એને કાપવી પડે. એની હાટું થઈને આપણે મસ્ત જુગાડ બનાવ્યો છે. તમે જુઓ, આપણે કઈ મોટા મશીન ની જરૂર ન પડે, એના માટે જુગાડ. હવે આપણે આ નીણ છે એને આપણે આમ કાપી નાખશું. તો આ રીતે આમ કાપી નાખવાની. જો ભાઈ થઈ ગયું નાનું નાનું મસ્ત કટિંગ. હવે આપણે અહીંથી આને નાખી દઈએ. તો આવડા થડિયા આ આપણી નાની વાસળી છે, એ બહુ રાડા ન ખાય કે એટલે એને પાંદડા નાખવાના. તમને એક વસ્તુ બતાવી રહ્યો છું, જે 50 વર્ષ પહેલા ખેડૂતો હાંકતા હતા, આ તો અત્યારે સનેડા આવી ગયા. બાકી નકર એક દિનના સમયે જો આ હળથી ખેતી થતી હતી. આ હળથી ખેતી થતી હતી ને એની સાથે બળદ જોડતા હતા, અને આનાથી ખેતી કરી અને ખેડૂતો અનાજ પકવતા હતા. અને આ ખેતર રહ્યું, આ ખેતર આમાં આ હળ રહ્યું તે હાલેલું જ છે. તો આ હળ તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરીને જણાવજો, ને તમારી પાસે છે કે નહીં તે પણ જણાવજો. આપણે 22 નંબર મગફળી વાવવાની છે, પણ અમારા વિસ્તારમાં ભૂંડ બહુ છે. તો તેના કારણે આપણે આ ખેતરને સુરક્ષિત રાખવા માટે આપણે ઝટકો લગાડવાનો છે. તો આપણે જો આ વાળા બાંધી દીધા છે મસ્ત. આ હોહરી લાઈનમાં વાળા બાંધી દીધા. જો એક અને 2 તારમાં ઝટકો આવશે, અને 1 તાર ખોટો છે, જે રોજડા આપણે આવે તો પણ સુરક્ષિત રહે. તો આ રીતનું ભાઈ અમે ગોઠવ્યું છે. તમે કઈ રીતનું ગોઠવ્યું છે? આપણે 22 નંબર મગફળી વાવવાની છે, એટલે આપણે 2.5 ફૂટનું પાટલું રાખ્યું છે. જો આ સાહનું અંતર આ રહ્યું, આ 2.5 ફૂટનું અંતર છે. આ વર્ષે આપણે 2.5 ફૂટે વાવ્યું છે. પોર આપણે ગિરનાર વાવી હતી તે 18 ઇંચની જાળીએ વાવી હતી, પણ એમાં આપણને કાંઈ મજા આવી નહીં. એટલા માટે આપણે આ વર્ષે 2.5 ફૂટનું પાટલું રાખ્યું છે. તમે તમારા વિસ્તારમાં કેટલા ફૂટનું પાટલું રાખો છો તે કોમેન્ટ કરીને જણાવજો. અને હાલો હું તમને એક હવે મસ્ત આપણે જે બળદથી હાથી હાંકવી છે, તમે બધા સનેડા જોયા છે, મિની ટ્રેક્ટરથી હાંકતા હશો, અને આપણે હજી બળદથી હાથી હાંકવી છીએ. તો જો આપણા હાથી છે, આપણે હજી બળદથી જ ખેતી કરીએ છીએ. જો ભાઈ આ હાથી અહીંયા ધોહરું લગાડવાનું આવે. આ રીતે અહીંયા ધોહરું બાંધી દેવાનું. એક બળદ આ સાઈડ જૂતી જાય અને એક બળદ આ સાઈડ સૂતી જાય. પછી તે બળદ ખેંચે અને ખેડૂત ભાઈ વાહે વાહે હાલ્યા આવે.
તે રીતે હાથી હાકે. અને અત્યારે તો ભાઈ સનિયાડા આવી ગયા, મિની ટ્રેક્ટર આવી ગયા, એટલે આને આ તમને હાવ ઓછી વસ્તુ જોવા, આ ઓછું જોવા મળવાનું છે. ધીમે ધીમે આ બધું હવે તમને વર્ષો પછી આ જોવાય નહીં મળે. તો અત્યારે આપણે જોઈ લો, કદાચ પછી જોવા ન મળ્યું તો તમારા વિસ્તારમાં આ હાથી છે કે નહીં હજી, અને બળદથી ખેતી કરે છે કે નહીં, તે પણ એક કોમેન્ટ કરવાનું ન ભૂલતા. આ એક બીજી આમ આઘી મોટર છે, ત્યાં સુધી આપણે વાયર લઈ દેવી છીએ, પણ તેને વીંટવો પડે ને તેની માટે જો આપણે મસ્ત જુગાડ બનાવ્યો છે લોખંડનો, એક વેલ્ડિંગ વાળાની ત્યાં જઈ અને મસ્ત આ વ્હીલ બનાવ્યું છે. ખાલી તમારે વાયરની માથે આવી રીતે આમ હાંકવાનું, એટલે વાયર તમારો ઓટોમેટિક વીંટાઈ જાય અને બહુ બળ પણ ન કરવું પડે. મોટું ફીંડલું વાળો પહેલાના આવું કઈ નહોતું ત્યારે આપણે બળ કરવું પડતું, પણ હવે આ બળ કરવાનું આપણે બંધ કરી દીધું. ના મસ્ત જુગાડ બનાવ્યો હતો. આ જુગાડ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. આ વર્ષો જૂનું ગાડું હતું, તેની હવે ગાડાનો ડાગલો તો હાવ ભાંગી ગયો છે, લાકડાનો હતો એટલે હડી ગયો, પણ આ લોખંડનું છે રહી ગયું છે. જો વર્ષો પહેલા આવું આનેથી આ ગાડું હતું, જો આ એના વ્હીલ છે, આ બધું હવે હજળ થઈ ગયું છે, કાટ લાગી ગયો છે. આ કેટલા વર્ષ જૂનું છે, તમને જો ખબર હોય તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા, કેટલા વર્ષ જૂનું. વાડિયાવો ખાટલો હોય, મસ્ત ઠંડો પવન આવતો હોય, એક બાજુ ઢોર બાંધેલા હોય, અને મસ્ત જો ભાઈ વડલો છે આપણો વર્ષો જૂનો, લગભગ મારી સાંભળીને પેલાનો વડલો છે, એટલે 50 વર્ષ પેલાનો તો વડલો છે જ, એ તો પાકું. જો ભાઈ આપણે મસ્ત એસી જેવો પવન આવે છે, આ કુદરતની એસી, આમાં કઈ એસી બેસીની જરૂર ન પડે. પીવા માટેનો મસ્ત જુગાડ બનાવ્યો છે. આ લાયન છે, આ લાયન એ ઠેઠ ઓલા શેઢા સુધી ગયેલી છે, તો અહીંથી આમ ઢાળ છે, એટલે આ લાયન ને ભરી દેવી એટલે આખો દિવસ ઠંડુ પાણી રહે. અત્યારે ઉનાળો હોય અને મસ્ત જો આમાં કાંઈ ફ્રીજ બ્રીજ કે કોઈ માટલાની જરૂર ન પડે, આમાં કુદરતી મસ્ત ઠંડુ થઈ જાય. જમીન ઠંડી હોય કે નહીં, એના કારણે મસ્ત ઠંડુ થઈ જાય પાણી.